તો બારી ખુલ્લી રાખી શકો? શ્યોર, વેઇટ. મારે હવે બધા બંધનોમાંથી આઝાદ થવું છે. તારા માટે હવે એક નવી દુનિયા વસાવવી છે. હું મારી જેમ તને કોઈ બંધનોમાં નથી રાખવા માંગતી. તારી અલગ દુનિયા હશે જ્યાં તું તારી મરજીથી જીવી શકીશ. બેટા, હવે તું અને હું એ જ આપણી દુનિયા. હવે હું ફક્ત તારા માટે જીવીશ. તમારો ખૂબ ખૂબ આભાર ભગવાન. તમે આજે મને સમયસર પહોંચાડ્યો, નહીં તો અનર્થ થઈ જાત. મારું ચાલે તો હું હમણાં ને હમણાં તમારા બંનેના છૂટાછેડા કરાવી દઉં. જલ્દીથી છૂટાછેડા કરાવો અને મારી સાથે ક્રિશને પરણાવી દો. હા, તું શું બોલે છે મમ્મી? પ્લીઝ ઉતાવળે કોઈ નિર્ણય પર ના પહોંચીશ મમ્મી. હવે પછી કોઈ કાળે છોકરી મારા ઘરમાં નહીં આવે. નામ તો રાધા સાથે શૌર્યનું પણ જોડાયું છે, તો પછી રાધા માટે અલગ ન્યાય ને શૌર્ય માટે અલગ ન્યાય, આવું કેમ મમ્મી? શૌર્યને પણ એના ગુનાની સજા મળશે જ. મારા માટે ન્યાય બધા માટે સરખો છે. મમ્મી, મને એવું લાગે છે કે આપણે એકવાર રાધા અને શૌર્યને સાથે બેસાડીને એ બંનેનો પોઈન્ટ ઓફ વ્યૂ સાંભળવો જોઈએ. બસ બસ, હવે આ વિષય પર મારે કોઈની સાથે કોઈ ચર્ચા નથી કરવી. અને મારી એક વાત કાન ખોલીને સાંભળી લે. ક્રેશ, આજ પછી રાધાને શોધવાનો, એને મળવાનો કે એની સાથે કોઈ પણ સંબંધ રાખ્યો છે ને, તો એ જ દિવસથી તારા અને મારા સંબંધ પૂરા. પણ મમ્મી, હવે તું જઈ શકે છે. વાહ કિયારા, વાહ! એકદમ રાઈટ ટાઈમ પર તે આગ લગાડી છે. હવે કૃષ્ણે મારો બનતા દુનિયાની કોઈ પણ તાકાત રોકી નહીં શકે. શું થયું ક્રિશ? મમ્મીજીની તબિયત હવે કેમ છે? હોસ્પિટલમાં એડમિટ કરવા જેવું લાગતું હોય તો આટલો ઉદાસ કેમ છે? કઈ પ્રોબ્લેમ થયો છે? ના. તો પછી રાહ શેની જુએ છે? રાધાને શોધવા માટે જા. ઓલરેડી બહુ મોડું થઈ ગયું છે. તું કંઈ બોલતો કેમ નથી ક્રિશ? જો આપણે રાધાને શોધવામાં મોડું કરીશું ને તો એનું પરિણામ આખી જિંદગી ભોગવવું પડશે. ક્રિશ, તું રડે છે કેમ? મને કંઈક કહે તો ખરો. મમ્મીએ હે ભગવાન, હવે શું કરીશું? મમ્મીજીએ તો મુસીબતમાં મૂકી દીધા. રાધા મારા માટે શું વિચારતી હશે? એને તો એવું જ લાગતું હશે ને કે મને એની જરાય નથી પડી. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. શંકાના આધાર પર એને ઘરની બહાર કાઢવાના નિર્ણય પર મારે તે જ સમયે એનો વિરોધ કરવો જોઈતો હતો. રાધા અને શૌર્ય વચ્ચે કંઈક છે ને, એ વાત માત્ર કિયારાએ ફેલાવેલો ભ્રમ છે. તને ભલે શંકા હોય, પણ મને ખાતરી છે ઉપરથી ભગવાન આવીને પણ મને કહેશે ને તો પણ હું આ વાત માનવા માટે તૈયાર નથી. રાધાને ના રોકીને મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ ભાભી. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ.
હવે તારી મમ્મીએ જ લક્ષ્મણ રેખા ખેંચી છે ક્રિશ. રાધાના પ્રેમમાં પાગલ થઈને એને ઓળંગવાની ભૂલ તું કરે છે કે નહીં એ હવે હું પણ જોઉં છું. હવે અમને કેવી રીતે જગાડું? અરે આપણે આવી પણ ગયા. હા, આવ. આવ. મને મારી સાસરીમાંથી અને પિયરમાંથી જે રીતે કાઢી મૂકી હતી એ રીતે અહીંથી પણ કાઢી મૂકશે તો હું ક્યાં જઈશ? શું થયું? અટકી કેમ ગયા? હું તમારા ઘરમાં આવીશ, પણ એ પહેલા મારી એક શરત છે.